આપા જોજો મિત્રો, મારું રુદન ગ્રુપ પાછા લીપમાં જઈ રહ્યા છે મિત્રો અમે. લીપનો નજારો છે મિત્રો. આ કોઈ દિવસ તમે જોયો નહીં હોય. જશે આવા હતા આપણે ચડ્યા તો બોમ્બ આયરો નહીં. આ કઈ છે? બદરકાળી નહીં. આ ખીણ છે એ બદરકાળી નહીં. એક જ તલવારના ઝાટકે બે કકડા કરી દીધા હતા. આ એક જ તલવારના ઝાટકે બે ભાગ કરી દીધા હતા ત્યારે ભદ્રકાળી મહાકાળી માતા વચ્ચે ઝઘડો થયો. અને સામે ડુંગર કયો દેખાય છે રમેશભાઈ? હા, સામે દેખાય છે મિત્રો એ ભદ્રકાળી માતાજીનું મંદિર છે. સામે મોટું વિશાળ જંગલ દેખાય છે. આવો નજારો તમે કોઈ દિવસ પાવાગઢનો જોયો નહીં હોય. આ તો અમારી ચેનલ માંથી જ જોવા મળશે મિત્રો. બરોબર. હવે અમે ધીરે 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 મંદિર તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. અમારું સોલંકી યુવક મંડળ સમયના અભાવે લીપમાં માતાજીના દર્શન કરવા જઈ રહ્યું છે, કારણ કે અમારે તૈયાર કરવાનું હતું રસોડું. લાડવા બનાવીને અમે નીકળ્યા છીએ. ત્યારબાદ તૈયાર 7 વાગે મંદિર બંધ થઈ જાય છે, એટલા માટે અમે ચાલતા ના ગયા અને લીપનો સહારો લઈને માતાજીના દર્શન કરવા ગયા છે. જોઈ લો મિત્રો, જોરદાર નજારો છે. આ પાવાગઢ ઐતિહાસિક જગ્યા છે. આ પાટણના ભાઈઓ એકવાર જરૂર આવજો. આ છે બધા ડુંગરો. નીચે દૂર દૂર સુધી જે દેખાય છે અમને ખબર નથી એ જગ્યા શું છે. 6 મિનિટ પૂરી થઈ. 6 મિનિટની અંદર અમને પાવાગઢ ઉપર પહોંચાડી દેવામાં આવ્યા છે. ફક્ત 6 મિનિટની અંદર અમે આવી ગયા છે. અહીંયાથી થોડું ચાલવું પડશે.